તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને મારી મમ્મી જો જય માતાજી। શું કરો છો? ઠંડી બહુ લાગે છે સર। તો મિત્રો ઠંડીના લીધે મમ્મી કે તાપણી કરીએ, તો ચાલો આપણે મસ્ત તાપણી કરીએ અને બેસીએ મમ્મીને બે બે ચાર દિવસથી બહુ ઠંડી ને બહુ ઠંડી છે, બહુ ઠંડી છે। તો મિત્રો જો આ રીતની મસ્ત તાપણી કરી અને હજુ તો થોડાક લાકડા બાકડા લેતા આવતા। હા લે લાઈટર લે। હા તો ચાલો મિત્રો થોડાક લાકડા લેતા હું, એટલે મસ્ત પછી દેવતા પડે એવું તાપીએ ને, એટલે દેવતા પડે એટલે આ તો હમણાં પુરુષ લન હરગી જશે। તો ચાલો થોડોક લીન કરી એમથી થોડા નાના મોટા લાકડા લઈ આવીએ અને મસ્ત તાપીએ। તો મિત્રો જો પહેલાં તો આપણે મસ્ત નજારો છે, જો આજુબાજુ લીનગરીઓ છે અને જંગલ વિસ્તાર જેવું તો પાછું થઈ ગયું। આ બધી લીનગરીઓ મેં કાપી હતી પણ કેવું જંગલ જેવું પાછું થઈ ગયું। તો મિત્રો આપણે લાકડા છે ને, લાકડા તો જાડા ને જાડા છે હારા, એટલે પાતરા તો નહીં પણ છે ને આપણે પણ પારે હીલીએ એ લાકડા થોડાક જાડા લાવીએ। અહીંથી લઈ લઈએ મિત્રો આપણે લાકડા અને પછી જઈએ મમ્મી જોડે। આવા લાકડા લઈ લઈએ મસ્ત, બહુ નહીં લેવાના। એક બાજુ મૂકી દઈએ આપણે, થોડાક હજુ વધારે લઈએ એટલે છે ને આમ દેવતા જેવું પડે ને એટલે હાર મિત્રો આ રીતના છે ને એટલા તાપણી કરવા માટે લાકડા બહુ થઈ ગયા। હા પછી બીજા લઈશું હવે। મસ્ત તાપણી વાપણી કરી અને મમ્મી જોડે થોડીક વાતો કરીએ। મમ્મી મારી જો કેવી બેઠી છે, મમ્મી મમ્મી બહુ તડકો આવે। સર પણ ઠંડી ઉડી ગઈ હો, ઠંડી ઉડી ગઈ ને, ઠંડી લાગી હતી પણ તો મિત્રો એક ભડકો કરીએ ને તો ઠંડી ઉડી જાય। આના માટે એક લાકડું જોશે અંકુરવા માટે। ગાડીઓમાં છોકરો મને પહેરાવે પાડે ને બેટા। હા સાઈડમાં કહું મન હર કરી આજુ ચપાડે મન કહે આવા ગરમ લુગડા મમ્મી કે મારી બહુ સાથે કરી હારો કેમેરો ઉરો ફરી જાય। મમ્મી હા હવે ઠંડી ઉડી ગઈ। હા હા ચાલ આટલું લાગી કેટલું સારી લાગી, બસ લાગી। હા આ બધું જો બધું રાખશે એ તો આ બધું ટાંખા ઉડી ઉડીને રાખોડી પડી મારા ઉજ્જવલ લાકડા વેલ લાવે બધા। મમ્મી કાલે કેવી તાપણી કરી હતી આપણે, હા નહીં એવી કરી હતી। તો મિત્રો હજુ તો સવારમાં પણ આવી હવામાં વહેલા ઉઠીને તાપણી કરીને બેસી જવાનું, એટલે ઠંડી ઉડી જાય। પાણી ગરમ કરવાનું હોય ને તો થઈ જાય અને પછી દાંતન બાતન કરીને ચા બા પીને પછી દિવસની શરૂઆત કરવાની। ત્યારે જ આપણે લાકડા વહેલા પછી તો મારા ઉદ્યોગ કાપીને ભેગો કરે નહીં।
આવડે કાલે કઠવાણે જઈને આવ્યા. હા મિત્રો હતા હમણાં છે ને બધું નાહા દોડ છે ને કાલે બધી. માર દિયોરનું ખરચ હતું. એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નહીં એટલે આવું જેમ તેમ બનાવી દઉં છું. આવડે તો નાહા દોડે ચાલે નહીં. તે કાલે તેલ તુપેલું હતું એવું બધું હતું એટલે ગયા હતા અને ઘરમાં હોય એટલે બધું જવું પડે. પોતાની ગરમી ખરચ નહીં અનવિયારું જ જવું પડે. તો મિત્રો 2 દિવસ પછી છે ને કમ્પ્લીટ રેગ્યુલર વિડીયો ચાલુ થઈ જશે એટલે કમ્પ્લીટ આવશે. અને હવે તો કંઈક નવું વિચાર્યું છે, મસ્ત એડિટિંગ કરીશ, જેમ તેમ નહીં એકદમ મસ્ત એડિટિંગ થશે અને સારું રીતે બધું મસ્ત. આ તો હા આ તો ઉતાવળ મેં મિત્રો નહીં અસલ બનાવીશું ફરી હો મસ્ત એકદમ આ તો અત્યાર લગીનની આપણી બધી વિડીયો હતી ને તો જેમ તેમ હતી એ તો હું તો ખાલી જેમ તેમ બનાવતો છે પણ છે ને હવે તો વિચાર્યું છે. તો મિત્રો પતંગ પણ આવી છે બહુ જ દોરી ઉતરવાને જો બહુ જ દોરીમાં પતંગ આવી છે બતાવો. ખેતરમાં પતંગો બહુ આવે પણ જો બહુ જ દોરીમાં પતંગ આવી છે મિત્રો હું તમને બતાવું જો. આપણે ઝૂમ કરી દઈએ એટલે દેખાશે બહુ જ દોરીમાં છે. કઈ હારી કેમેરામાં તો દેખાતું નહીં. તો મિત્રો કેમેરામાં પતંગ તો દેખાય નહીં પણ તોય હું તમને બતાવવાની કોશિશ કરું. 2 પતંગ છે. કેમેરામાં હા દેખાય ગુમ થઈ ગઈ લે કેમેરામાં નહીં દેખાતી. ચાલો કોઈ વાંધો નહીં. એ તો ઉત્તરાયણના દાળ બધી બહુ પતંગો પતાવીશ. પતંગો શું કહો મમ્મી? એમ કહું કે મારા રાહુલિયાને બહુ શોખ ત્યાં લઈ નાનો હતો તો એ બહુ નહા દોડ કરે. મિત્રો આપણને દિવાળીનો શોખ નહીં ઉત્તરાયણનો શોખ ખરો પણ આફડ તો ઉત્તરાયણ નહીં કરવાની ને મમ્મી. આ ચાલો નથી હા આ શું નહીં કશું છે સર ભૂલી બધી કશા થઈ આ ગેસની ભૂમિ ગેસની પાઇપ આવે ને ગેસની પાઇપ હોય ને ત્યાંની જો આપણે તો જો આપણે નવી છે હા તો રે આ તો કંઈથી પડ્યું હોય એવું રમતું કંઈથી આવ્યું. એટલો થઈ મેં મોઢામાં ધુમાડી ગઈ. બહુ ઠંડી બહાર 2-4 દાડા બહુ ટાઈટ પડ્યા મારા હુલર મને શ્વાસો ઉડાડે 2 ગોદડીઓ અને 2 ગોદડીઓ પાછળ આપણે ધોણું આવે આપણા બેઠા આપણે તાપણીએ બેસીએ ને તો જેવા બેસે ને એવા ધોણું આવે. નહીં કેવું કે બધા હાહુ એ તો એવું તાપણી કરીએ ને આપણે જેવા બેસે ને એવા ધોણું આવે. તો ચાલો મિત્રો જય માતાજી. કાલે મસ્ત વિડીયો બનાવીશ અને કાલે મસ્ત આવશે કંઈક નવું જોજો. તો લગીન જય માતા. જય માતા.